ક્યારેય વિચાર્યું છે કે આજથી હજારો વર્ષો પહેલાં ભારતમાં એવા શહેરો હતા જે આજના સ્માર્ટ સિટી જેવા જ સુવિકસિત હતા? ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ અને પ્રાચીન ભારતની એ જ અદ્ભુત ભવ્યતાને નજીકથી નિહાળીએ. આપણે પ્રાચીન ભારત વિશે ઘણું સાંભળીએ છીએ. સોને કી ચિડિયા, જ્ઞાનનો ભંડાર, અપાર સંપત્તિ. પણ શું આ બધી વાતો સાચી છે કે પછી ખાલી વાર્તાઓ જ છે? ચાલો આજે પુરાવાઓ સાથે આ સત્યને શોધી કાઢીએ. આ માત્ર કોઈ ઇતિહાસનો પાઠ નથી. આ તો એક સફર છે, એક એવા સમયની જ્યારે જ્ઞાન, વિજ્ઞાન અને સમાજ પોતાની ચરમસીમાએ હતા. તો તૈયાર થઈ જાઓ, આપણે પ્રાચીન ભારત વર્ષની ગલીઓમાં એક સાથે સફર કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ સભ્યતાને સમજવી હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે ત્યાંના લોકો કેવી રીતે જીવતા હતા અને એમનો વ્યાપાર ધંધો કેવો હતો. તો ચાલો આપણી આ સફરની શરૂઆત ત્યાંના રોજિંદા જીવન અને વ્યાપારની દુનિયાથી જ કરીએ. ખરેખર માનવામાં ન આવે એવી વાત છે, પણ હડપ્પીય સભ્યતાના શહેરોમાં આજના જેવું જ એડવાન્સ ટાઉન પ્લાનિંગ જોવા મળતું હતું. મુખ્ય રસ્તાઓ એકદમ સીધા અને એકબીજાને સમાંતર. નાના રસ્તાઓ એને બરાબર કાટખૂણે મળતા. અને સૌથી મોટી વાત તો એ કે એમની પાસે સુવિકસિત ગટર વ્યવસ્થા પણ હતી. આ એ સમયના એન્જિનિયરોની કમાલ જ કહેવાય, ખરું ને? જરા વિચારો, ભારતમાંથી જતી આ બધી વસ્તુઓની દુનિયાભરમાં કેટલી ડિમાન્ડ હશે. ભારતનું સૂતરાઉ અને રેશમી કાપડ, અહીંના મરી મસાલા અને ચમકતા હીરા મોતી, આ બધી વસ્તુઓની એટલી બધી માંગ હતી કે એનાથી જ ભારત દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાંનો એક બન્યો હતો. મતલબ કે ભારત ખાલી વસ્તુઓ બનાવતું જ નહોતું, એ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો એક મોટું હબ હતું. અહીં પૂર્વ અને પશ્ચિમના વ્યાપારીઓ ભેગા થતા, વસ્તુઓની સાથે સાથે વિચારોની પણ આપ-લે કરતા. આનાથી ભારત ગ્લોબલ ટ્રેડના નકશામાં બરાબર સેન્ટરમાં આવી ગયું હતું. અને આ ગ્લોબલ ટ્રેડનું સુપર હાઈવે હતો, પ્રખ્યાત સિલ્ક રૂટ. આ કોઈ એક રસ્તો નહોતો, પણ જમીન અને દરિયાઈ માર્ગોનું એક વિશાળ નેટવર્ક હતું. આના દ્વારા જ ભારતીય વ્યાપારીઓ છેક મધ્ય એશિયા અને યુરોપ સુધી પોતાનો માલ પહોંચાડતા હતા. આ માર્ગે ખાલી સંપત્તિ જ નહીં, પણ સંસ્કૃતિઓને પણ જોડી. પણ ભારતની ભવ્યતા માત્ર પૈસા અને વેપાર પૂરતી સીમિત નહોતી. એનો અસલી પાયો તો જ્ઞાન અને સાહિત્યના એ વારસા પર ટકેલો હતો, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. ચાલો હવે આ બૌદ્ધિક દુનિયામાં એક ડૂબકી મારીએ. પ્રાચીન ભારતના સાહિત્યને સરળતાથી સમજવા માટે આપણે બે મોટા ભાગમાં વહેંચી શકીએ. એક તરફ છે ધાર્મિક સાહિત્ય, જેમાં વેદ, ઉપનિષદ જેવા આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથો છે. અને બીજી તરફ છે ધર્મેતર સાહિત્ય, જેમાં નાટકો, કવિતાઓ અને સમાજ જીવનની વાતો છે. ધાર્મિક સાહિત્યમાં સૌથી મુખ્ય છે 4 વેદ. આ ભારતીય જ્ઞાન પરંપરાનો પાયો છે. એમાં પણ ઋગ્વેદને તો દુનિયાના સૌથી જૂના ગ્રંથોમાંનો એક ગણવામાં આવે છે. આ સિવાય બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને પુરાણો જેવા ગ્રંથો જીવન અને દર્શનશાસ્ત્રની ઊંડી સમજ આપે છે. 108 આ આંકડો જ બતાવે છે કે પ્રાચીન ભારતમાં જ્ઞાનની ખોજ કેટલી ઊંડી અને વ્યાપક હતી. આ 108 ઉપનિષદોમાં આત્મા, બ્રહ્માંડ અને જીવનના મોટા મોટા રહસ્યો પર ઊંડું ચિંતન કરવામાં આવ્યું છે, જે આજે પણ લોકોને આકર્ષે છે. અને આ જ્ઞાન ફક્ત પુસ્તકોમાં બંધ નહોતું. તેને શીખવાવા માટે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હતા, જેના કારણે પ્રાચીન ભારત હાયર એજ્યુકેશનનું ગ્લોબલ સેન્ટર બન્યું હતું. જ્ઞાન અને વેપારની સાથે સાથે પ્રાચીન ભારતે કળા અને સ્થાપત્યમાં પણ અદ્ભુત સફળતા મેળવી હતી. ચાલો હવે એ કલાત્મક અજાયબીઓ પર નજર કરીએ જે આજે પણ આપણને દંગ કરી દે છે. બૌદ્ધ ધર્મના પ્રભાવથી સ્તૂપ અને વિહારો જેવા અદ્ભુત સ્થાપત્યો બન્યા. સ્તૂપ એટલે કે એક ગુંબજ જેવી રચના, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સાચવવામાં આવતા હતા. સાંચી અને સારનાથના સ્તૂપ આજે પણ એ સમયની ભવ્યતા અને શિલ્પકળાની સાક્ષી પૂરે છે. મૂર્તિકલામાં 2 મુખ્ય સ્ટાઇલ જોવા મળે છે. એક હતી ગાંધાર કલા, જેમાં ગ્રીક અને ભારતીય કલાનું એક સુંદર મિશ્રણ હતું. અને બીજી હતી મથુરા કલા, જે એકદમ દેશી એટલે કે શુદ્ધ ભારતીય શૈલી હતી. બંને શૈલીઓમાં ભગવાન બુદ્ધની અદ્ભુત મૂર્તિઓ બનાવવામાં આવી. પણ સવાલ એ છે કે આ બધી વાતો આપણને ખબર ક્યાંથી પડી?
તો એનો એક મોટો જવાબ છે સિક્કા. ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા ભારતના સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. આ સિક્કાઓ પરના ચિહ્નો આપણને તે સમયના સમાજ, વેપાર અને રાજાઓ વિશે ઘણી બધી માહિતી આપે છે. તો આપણે જોયું ને, નગર નિયોજનથી માંડીને વ્યાપાર, જ્ઞાન, કલા અને સ્થાપત્ય સુધી દરેક ક્ષેત્રમાં પ્રાચીન ભારત કેટલું આગળ હતું. આ બધા તત્વો મળીને એક એવો ભવ્ય વારસો બનાવે છે જેનો પડઘો આજે પણ સંભળાય છે. આપણી આ સફરના અંતે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ ભવ્ય વારસો માત્ર ભૂતકાળની વાત નથી, એ આપણી ઓળખનો એક અભિન્ન અંગ છે અને એનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે, જેથી આવનારી પેઢીઓ પણ એના પર ગર્વ કરી શકે. અને એટલે જ આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં જરૂર થાય છે કે આટલા સમૃદ્ધ અને ભવ્ય વારસામાંથી આપણે આજના આધુનિક સમય માટે કયા પાઠ અને કઈ પ્રેરણા લઈ શકીએ? આ ચોક્કસપણે વિચારવા જેવી વાત છે.